तरफ दाता तालुकाना मंडाली गामे बे युवको कूવામાં મોટર કાઢવા ઉતર્યા હતા તે દરમિયાન ઊંડા કૂવામાં શેવાળ અને કાદવમાં ડૂબી ફસાઈ જતા મોત નીપજ્યું છે। ઘટનાને પગલે ગામમાં દોડભાગ મચી જવા પામી હતી। ઊંડા કૂવામાંથી યુવાનોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી, જો કે મોડી રાત્રિ સુધી મૃતદેહ બહાર કાઢી શકાયા ન હતા। દાંતા તાલુકાના સનાલી નજીક આવેલા મંડાલી ગામે ઊંડા કૂવામાં બે યુવકો બુધવારે બપોરે મોટર કાઢવા ઉતર્યા હતા। દરમિયાન એકાએક બંને યુવકો મોટર કાઢવાની કવાયતમાં કૂવાની શેવાળ અને કાદવમાં ફસાઈ જતા મોતને ભેટ્યા હતા। ઘટનાને પગલે નાનકડા ગામમાં ભારે દોડભાગ મચી જવા પામી હતી। જો કે ઊંડા કૂવામાંથી બંને યુવકોને બહાર કાઢવાનું અશક્ય થઈ પડતા અંબાજી અને પાલનપુર ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા સાંજના સુમારે ટીમો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક જસવંતપુરાના નરેશભાઈ ઠાકોર અને સનાલી ગામના બચુભાઈ તરાલ હોવાનું બહાર આવ્યું છે। જો કે મોડી રાત સુધી બંને મૃતકોના મૃતદેહને ફાયર બ્રિગેડ પણ કાઢી શકી નથી, જેની પાછળનું કારણ પણ એ જાણવા મળી રહ્યું છે કે કૂવાની અંદર ઉતરતા શ્વાસ રૂંધાઈ રહ્યો હોવાની સમસ્યા જોવા મળી રહી છે, જેના પગલે હવે ક્રેન અને ઓક્સિજન સિલિન્ડર દ્વારા જ આગળની બચાવ કામગીરી થઈ શકે તેમ હોય આ દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પૂરતી સુવિધા અને સાધનો વગર કૂવા અને ડ્રેનેજ જેવી જગ્યાએ અંદર જવું ખતરનાક હોઈ શકે છે એ જાણતા હોવા છતાં ઘણા લોકો આવું જોખમ લેતા હોય છે, ત્યારે આવી ઘટના બનતી હોય છે। આ ઘટનામાં પણ કૂવામાં ઉતરતા પહેલા પૂરતી કાળજી લીધા વગર ઉતરવું અને બંને યુવકોને ભારે પડી ગયું હતું અને બંનેએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો।